જો આપણે શુગર ખાવાનું બંધ કરી દઈએ તો આપણે આપણા બોડીમાં 5 અમેઝિંગ એક્સપિરિયન્સ કરી શકીશું. તો આ વિડીયોમાં આપણે 5 અમેઝિંગ એક્સપિરિયન્સ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણું બેલી ફેટ ઘટવા લાગશે, કારણ કે શુગર આપણા બોડીમાં ફેટ ડિપોઝિશન કરે છે અને સ્પેશિયલી બેલીના ભાગમાં, તો આપણું બેલી ફેટ ઘટશે. બીજું કે આપણે ઓવર એનર્જેટિક રહી શકીશું આખો દિવસ, કારણ કે જ્યારે આપણા બોડીમાં બ્લડ શુગર લેવલ નોર્મલ રહે છે ત્યારે આપણું બોડી અને બ્રેઇન જલ્દી વધારે થાકી નથી જતું, ફટીક ફીલ નથી કરતું. તેના કારણે આપણું બોડી આખો દિવસ ઓવર એનર્જેટિક રહી શકે છે. આપણને શુગર ખાવાથી ઇન્સ્ટન્ટ ખુશી તો મળે છે, પરંતુ લોંગ ટર્મ સુધી જો શુગર ક્વિટ કરવામાં આવે તો આપણું મગજ શાંત થશે, ગુસ્સો શાંત થશે અને કોન્સન્ટ્રેશન પાવર ઇન્ક્રીઝ થશે. એની સાથે સાથે આપણે ઓવર ઇટિંગથી બચી શકીશું. કઈ રીતે? જ્યારે આપણું બ્લડ શુગર લેવલ નોર્મલ રહે છે ત્યારે આપણું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થાય છે, આપણો ખોરાક વધારે સારી રીતે પાચન થઈ જાય છે. તેના કારણે આપણને વધારાની ભૂખ નથી લાગતી, વારે વારે ખાવાની ઈચ્છા નથી થતી. અને મેઇન વસ્તુ કે જ્યારે આપણું બ્લડ શુગર લેવલ નોર્મલ હોય છે ત્યારે ઇન્સ્યુલિન લેવલ પણ નોર્મલ રહે છે. જ્યારે ઇન્સ્યુલિન લેવલ વધે છે ત્યારે આપણા બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે, જેના કારણે ખીલ નીકળવા, સ્કિન ડલ થવી જેવી તકલીફો થાય છે. તો આપણી સ્કિન પણ ઇમ્પ્રૂવ થશે. થેન્ક યુ.